એક જગ્યાએ અનાથ આશ્રમ વાળા ગયા તો એક કીધું લખાવો, તો એક જણે 2 છોકરા લખાવ્યા કે આજો અમારા 2 ટપુડિયા લેતા જાઓ, પણ છોકરા એના હો. હા હા હા, અમુક ના તો છોકરા એવા હોય. એક છોકરો ભણવા ગયો ને ભણવા, અને એમાં લેશન ન લઈ ગયો. એ લેશન ન લઈ ગયો એટલે સાહેબે 2 ઠપાટ માર્યો. લેશન નથી લાવતો, હોમવર્ક નથી કરતો. છોકરો આ 21મી સદીનો સાહેબને કે ઘા ન કરતા સાહેબ, ચીચી ટીવીમાં કેદ થઈ જાય છે તો શિક્ષણ મંત્રી અહીંયા બેઠા જ છે. અને સાહેબે કીધું કે લેશન નથી લાવ્યો તો તને ખીજાવાનું નહીં. એ કે સાહેબ નથી લાવ્યો એ તમને કેમ ખબર પડી? કારણ કે આ બધા વિદ્યાર્થીની નોટબુકો આવી, તારી નથી આવી. એટલે એ કે નોટબુકમાં લખું તો જ લાવ્યો, કે કંઠસ્થ થઈ ગયો હોય તો મારે લખવાની જરૂર નથી સર. પૂછો તમે કાલે શું લેશન આપ્યું હતું? સાહેબ ભૂલી ગયા હતા. બોલો. એ વેળે ગોથા ખાવા લાવ તો બેટા તારી બુક તે કેવું લખ્યું છે એમ કરીને કાલ શું આપ્યું હતું એ જોઈ લીધું. પણ પછી જો બેટા કાલનું હોમવર્ક તને એ આપ્યું હતું કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, આ 3 કાળ ઓળખાવો. છોકરો કે પૂછો. એટલે સાહેબે પૂછ્યું, બોલ ભૂતકાળ એટલે શું? કે સાહેબ લેશન નથી લાવ્યો એ ભૂતકાળ. વર્તમાન તક તમે ઠપાટનો ઘા કર્યો ને વર્તમાન. તક ભવિષ્યકાળ તક તમારી ગાડીમાં હવા નહીં હોય ભવિષ્યકાળ. પણ વાત એ છે કે જીવન જે છે એને જાતા વાર નથી લાગતી સાહેબ. સમય મળે એનો સમયનો જે માણસ સદુપયોગ કરી લે એ આ જગતના ચોકમાં ભાઈડો કહેવાય. જે પાત્ર મળ્યું એને બરાબર ભજવી. નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં. પણ જે પાત્ર મળે, અહીંયા ઓસમાણભાઈ ગાતા હતા ત્યારે હું બેઠો બેઠો દાદ આપતો હતો, આનંદ કરતો હતો. અત્યારે મારો રાઉન્ડ આવ્યો એટલે મારે બોલવાનું સમય આવે. અને જે માણસ લગ્નમાં, તમારા લગ્ન આવ્યા ત્યારે ફેરા સાના મના ફરી જ લેવાય. એકચ્યુઅલી મારે આમ જો છે નહીં ફરી લે, તારું ડોહું બેટી બચાવો અભિયાન હાલે ટળી જાય. એક છોકરો જોવા ગયો ને તે છોકરીને જોવા આવ્યો ને તે છોકરીની મમ્મીએ કીધું, દીકરી આને પસંદ ન કરતી. તા કેમ? તા આ તારો ડોહો મને જોવા આવ્યો હતો. એને જોવામાં ભાવ કાઢી નાખ્યો. બોલો. અને ભાઈ આ સમય પ્રમાણે આપણે ઘણીવાર સાહેબ બધામાં ગઠબંધન થતું હોય ને, અમુક પાર્ટીઓમાં ગઠબંધન થતા હોય. તમે હાસુ નહીં માનો, ઓણ સિઝને ગઠબંધન કરી લીધું. શાળાનું સમાહે ગઠબંધન કર્યું, ઉનાળાની સરકાર નથી હાલવા દેતા. બોલો. ગમે એમ કરી, ગમે ત્યાંથી હરવડું આવ્યું હોય, ગમે ત્યારે. જીવન જ્યારે સમય મળે એનો સદુપયોગ કરી અને જીવી જાય એ ભાઈડ્યો. અને હું હમણાં કાયમ લવજીભાઈ એક વાત કરું છું કે 3 વ્યક્તિ ઉપર આખી દુનિયા ચાલે છે. 3માંથી એક ગુણ ગમે એ માણસમાં હોય. કાંઈ માણસ ભક્ત હોવો જોઈએ. ભક્ત એટલે પછી તમારા માલિકનો પણ ભક્ત હોઈ શકો, તમારી સંસ્કૃતિના પણ ભક્ત હોઈ શકો. એક પ્રથમ છે એ ભક્ત છે, અને બીજો આવું દેવાનું દાતારી જ્યાં હોય. એક ભક્ત, બીજો દાતાર, અને ત્રીજો કે ભક્તને દાતારને જ્યારે તકલીફ પડે અને ત્યારે આહોમ કરી અને એના રખોપા કરવા માટે કૂદી પડે એવા સુરવીર. આ 3 ઉપર આખો દેશ હાલે છે. અને કહેવાય ગયો એ સુરતમાં આપણને અત્યારે 3 વસ્તુ દેખાય છે. તમારા વખાણ બિલકુલ નથી કરતો, પણ જ્યાં તકલીફ પડે છે ત્યારે સુરત ઊભું હોય છે. અને આવું રૂડું જ્યારે કાર્ય હોય ત્યારે કોઈએ પોતાની સંપત્તિ સામું નથી જોઈ, કરોડોના દાન આપે છે. દેવું બહુ દોયલું છે મારા વાલા. છોકરા હાટું એક જોડી કપડાં લેવા જાય તો વેપારીને પરસેવો વાળી દેતા હોય. હે? અને એમાં જો બહેનો ખરીદી કરવા ગયા હોય તો ઓહો. હા, હવે તમે જોજો, બહેનોમાં છે ને એ ઉદારતા છે એની સામે પાસે એને કંજુસાઈ ન ગણતા, પણ એનામાં આપણી જોડે પુરુષ, જો હું તમારી ભેગું, પણ બહેનોમાં જે વિવેક છે એટલો આપણે પુરુષમાં ને આપણે થોડીક વાયડાય તો બચે ભાઈ ખરી હો. આપણે જો હાઈવે ઉપર ગયા હોય ને આપણે એમ લાગ્યું કે ચાલો રસ બસ આપણે પીએ શેરડીનો, અને ત્યાં ઊભા રહી એટલે તરત આપણે ત્યાં ગાડીની બહાર ઊભા ઓર્ડર આપશે 5 ગ્લાસ આવવા દે. અને આપણે બરફ લેવું ને એટલે રસ લેવું ને એટલે અડધોથી બરફ નાખશે તોય આપણે ગાંગડા ચરત છે ધડદી નોટ અંબાવી દો, લઈ લે. બેનો એવું નહીં કરે. બેનો જો રસ પીવા ગયા ને, એ ભાઈ 5 ગ્લાસ રસ દે, ચાલો રસ લેવા દે ને બરફ નાખવા દે. રોયા બરફ નાખતો નહીં એટલે આખા રહ ના ભરે. પછી પીતા જાય ને જેમ ઊણો થાય ને નાખ થોડોક બરફ, પાછા 2 ઘોડા રોયા નાખ થોડોક બરફ.
એ બરફ મફતમાં લે, આપણે 70 રૂપિયા બરફના ગાંગડા ગળી ગળીને વહી આવી છીએ, એટલો ફેર પડે હો. એટલે જીવન જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. અને જેના જીવનમાં મેં કીધું ને આ કોરોના જેવી મહામારીમાંથી આપણે નીકળ્યા, આ ઈશ્વરનો પાડ માનજો, આપણે બચાવીએ. અને એમાંય જે આવા દાતાઓએ, આવી હોસ્પિટલોએ, આવા ડૉક્ટરોએ, પોલીસે જે સેવા કરી, સાહેબ સ્વયંસેવકોએ પોતાનો પરિવાર નથી ગણ્યો. અને જ્યાં જ્યાં મહાપુરુષો એમ કીધું કે અહીંયા અમે આવું કરી રહ્યા છે, ત્યારે સેવા કરવામાં કોઈએ પાછો પગ નથી કર્યો. એ આજ સુધીના તમામ સ્વયંસેવકોને જોરદાર તાળીના ગળાથી વધાવો. બાકી કોરોનામાં ભલભલા બહાર નહોતા નીકળતા ને અહીંયા દુબળા તો તરત મરી જતા. બોલો, અમુક હાવ એવા અહીંયા દુબળા, ખાલી રિપોર્ટ આવે ને કે તમારે કોરોના છે, મારે કો એટલું બોલે રોના તો ન્યા જઈને બોલ્યો. અને અમુક દર્દીને હારે હતા, એને ગોબા ઉપાડી લીધા. ઓલા ડૉક્ટર ઓક્સિજન મેળવીને ગયા હોય ને ભાઈ, તો હારે એ વધારી દે ઓક્સિજન, એટલે હવા આવતી હોય અંદર. વળી બીજા શું કે બાપા ઉપડ્યા નથી, તારો ડોહ ઝોટે સીડ્યો બાપો. આ કરે કરો. અને આપ જો જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા ને, શોખમાં નહોતા નીકળે કે બોલો. મને એ થાય આપણે 2 મહિના આમ કેમ બેઠા છીએ. ઘણાને શાક સુધારતા આવડી ગયું, શાક વઘારતા આવડી ગયું. હમણાં તો સાહેબ એક સચિવાલયમાં મેં જોયું, આઈએસ ઓફિસર સાહેબ પટાવાળાને કામ નહોતા કરવા દેતા, કપી ધોવામાં યાદ આવે તો પટાવાળા ટીંગાટાળો કરીને ખુરશી બેસતા. સાહેબ અહીંયા નહીં બધાએ સાથે કરવું, કારણ કે ઘેરે રહ્યા હતા ને, બધાને પ્રાઇવેટ પડી ગઈ હતી. બોલો, બધા ઘેરે. તમે જોવો તો ખરા. અમે અમારે એક હતું, એક ગમે ત્યારે હોન્ડા લઈને નીકળી જતો, એને મેં ફોન કર્યો. મેં કીધું કાં નીકળો કે નહીં બહાર? તા તો વળી એવો ડાયો ડમરોથી જવાબ આપ્યો, માયાભાઈ બહાર નીકળીએ તો મોર બોલે, એની કરતાં ઘરની કોયલને ન સાંભળીએ. લે, આજ રોજ સુરત શહેરને આંગણે ડાયમંડ એસોસિએશન એના અંતર્ગત કિરણ ભાગ 2 એ ભૂમિ વંદનાના આવા રૂડા અવસરે આજનો જે આ રૂડો કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં આપ જાણીએ છીએ કે અત્યારે દાતાઓના જે હમણાં જ જે બધા એના સન્માન થયા. અને એમાંય જો યાદ કરું તો ડાયમંડ એસોસિએશનનો જે કાર્યક્રમ 2004 1 મે ગુજરાત સ્થાપના દિનનો કાર્યક્રમ જ્યારે ગુજરાત રાજ્ય તરફથી જ્યારે સુરતમાં, ત્યારથી લઈ અને કિરણ ભાગ 1 એમનો પણ આવો રૂડો કાર્યક્રમ. અને આજે આ ત્રિવેણી સંગમમાં ત્રીજો જે કાર્યક્રમો ખૂબ છે મોટા, પણ જે સમગ્ર ગુજરાત યાદ કરી શકે. મારે કાંઈ વધારે રૂડું નથી કહેવું, પણ એટલું કહું કે આ જે બનવા જઈ રહ્યું છે ને, એ કેવલ હોસ્પિટલ બનવા નથી જઈ રહી સાહેબ, એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. તમે કલ્પના તો કરો સાહેબ, હમણાં ભાઈએ જે વાત કરી કે બધા 2 રૂપિયા કાઢે તો એટલું થાય, ત્યાંથી લઈ અને પણ એક વ્યક્તિ અત્યારે જો 37 કરોડ રૂપિયાની વાત કરતા હોય, 1,51,00,000થી લઈ અને 51 લાખના દાતાથી 25 લાખ સુધીના દાતાઓના જે અત્યારે સન્માન, એકવાર જોરદાર તાળીના ગળાથી બધાને આપણે બતાવો. કારણ આ જે નહીતર સાહેબ આજથી 50 વર્ષ પહેલા ભાગવત કરવાથી બુંગણ નહોતા આપણી પાસે ગામડામાં. હે, એ ગામમાં લઈ બુંગણ શંકર ભેગા કરતા, ટૂંકા નામ લખ્યા હોય બુંગણના શેડે. અરે જમણવાર કરવો હોય તો ઘરે ઘરેથી ડોલું ભેગી કરવાની, એમાંય ડોલું ઉપર ટૂંકા નામ લખ્યા હોય. આપણને એમ થાય કે આ નામ વાંચવા કે જમણવાર કરવું. પણ આજ એ જે વડીલોની દયા અને આપણા બધાનો જે આજે આ બેઠેલા છે દાતાઓનો પુરુષાર્થ, એને કારણે આજે એક મોટો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. એનો આ કાર્યક્રમ છે. અહીંયા તમામ દાતાશ્રીઓ હમણાં જ જેના સન્માન થયા, એકના નામ લેવા બે તો સાહેબ પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય. પણ એ ઉપસ્થિત વડીલોને અહીંથી હું સમગ્ર કલાકારો વતી અહીંયા સાહેબ આવકારું છું. આપણા તમામ વડીલો, લવજીભાઈ બાદશાહથી લઈ અહીંયા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી બેઠા છે, રઘુભાઈ બેઠા છે, તમામ વડીલો અહીંયા. હમણાં જ કહેવાનું કે અહીંયા કોઈ જ્ઞાતિના વાડા નથી.
અહીંયા અમારો ઓસમાણ મૈયો મહાદેવની સ્તુતિ કરતો હોય અને કિરણ હોસ્પિટલમાં ફારૂક પટેલ જો અહીંયા ફાળો દેતા હોય, આમાં ક્યાં વાતની વાત આવી? કલ્પના તો કરો સાહેબ. હે? અને ખરેખર લવજીભાઈ અહીંયા બાદશાહો બહુ આવ્યા, ભારતમાં બહારથી આવ્યા, એ બધા બાદશાહ જ આવ્યા, પણ એ બધા બાદશાહ હલો કરીને વયા ગયા. આ એક બાદશાહ એવો છે કે અહીંયા એને ધૂણો ધકાવ્યો છે, એને તાળીઓથી વધાવો. કારણ આ આખું ડાયમંડ એસોસિએશન, કારણ કે ડાયમંડ એસોસિએશન વાત શું છે, તમે જેની ભેગા રહ્યો ને એવા લખણ આવે. કોલસાની ખાણમાં રહેતો હોય એ કેવો હોય ને હીરામાં રહેતો હોય, જેની પાસે નજીક રહ્યો ને એવી અસર થાય. બગીચામાં કાંઈ ન કરો ને તોય તમારા લુગડામાં સુગંધ આવે ને આવે. પછી અમુક જગ્યાએ જાઓ એટલે તમારે, અને એમાં આ તો પાછું હોસ્પિટલનું કામ છે. હમણાં ભાઈ કીધું કે દાંત કઢાવીને ફેફસા ફાડી નાખવા. નહીં, અમે દાંત કઢાવીએ ને એમાં અમારા બે મિત્રોને તાળીઓ થતા, એક ધારા કાર્યક્રમ ચાલુ થયો ત્યારના અમારા મન ફેફસામાં આમાં કે દાંત કાઢવામાં ફેફસાને અસર ન થાય. ફેફસા સોખા થાય. તમે આમ ઉધર ખાવ તો શું થાય? ઉધર ખાય એટલે કફ નીકળે ને, પણ જો એની ઉધર ઉપર સડી ગઈ હોય તો શું થાય? ઘણા જોજો ગામડામાં ઉધર ખાતા હોય ને, હરિયા સાહેબ તો આમ ઉધર ઉપર સડી જાય. આપણને એમ કે પૂરી થઈ ગઈ છે, પણ એ અધેર સડી હોય, પછી હેઠી આવે. અને ત્રીજી વાત, જેને જે ફરજ મળી જાય ને એ ફરજ જે બજાવી નાખે ને એને કોઈથી વાંધો ન આવે. નહીંતર એક જણો હોસ્પિટલમાં એક ભાઈને લઈએ ને, ડૉક્ટરે પૂછ્યું શું થાય, તો ઓલો કે મારા હાથ ઉભાઈ થાય. એટલે હકપણનું નસ પૂછતો એને શું થાય એ કે. અને એમાં કોરોનામાં તો ભૂકા કાઢી નાખ્યા સાહેબ. કોરોનામાં સાહેબ લોકડાઉન જે આવ્યું, કોઈ દી આપણે આમ ઘેરે રહ્યા હતા? હે, અમુક જે હોન્ડા લઈને જે નીકળતા હતા એ કોક આમાંય હોય ને. આજે દીવા ઉલાળતા હતા. મને વિચાર એ આવે કે આગળ બેઠા હોય એને કોઈ દી એવું કાંઈ કર્યું? લગભગ પાછળ બેઠા, એ નક્કી કરી લેવાનું કે આપણે આગળ પાછળ કેમ છીએ. લખણ હરખા કરવા પડો તો જગ્યા ફરતા બિલકુલ વાર લાગતી નથી ભલામણ. હે, હકીકત કહું સાહેબ, આ મારા ઘડીએ કોઈ, હું બધાને નામથી ઓળખું, પણ એક ઘાટીઓ લવજીભાઈ ડાલિયા એક ઘાટ કરતા હતા અને જાજા વર નથી થયા. એક ભાઈ મને કીધું, મને કે માયાભાઈ જગ્યા ફરતા વારક શું લાગે? મેં કીધું જીવનનો કાર્યક્રમ બદલે એટલે જગ્યા બદલી જાય. દાખલા તરીકે તમે ફિલ્મ જોવા જાઓ, પિક્ચરના થિયેટરમાં બેસો તો આગળ બેઠા હોય ને શું કહેવાય? જવાબ ચાહીએ, પછી મારે દાંત જ કઢાવવા, થર્ડ ક્લાસ કહેવાય. આગળ બેઠા ફિલ્મમાં છે નજીક, પણ તમે ફિલ્મની નજીક છો એટલે આગળ નજીક હોવા છતાં થર્ડ ક્લાસ થઈ જાય, અને છેલ્લે બેઠો એ બાલ્કની વાળો કહેવાય, ફર્સ્ટ ક્લાસ. હું કામ? એનાથી જેટલો આગો. પણ માની લ્યો કે એ જ જ્યારે ઇન્ટરવેલ પડે અને ત્યારે એ જ થિયેટરનો માલિક એ ધાર્મિક હોય અને એમ કહે કે આજે મારી થિયેટરનો જન્મદિવસ છે, સ્થાપના દિન છે, અને એટલે આજે અમારા સદગુરુ ભગવાન આપણને આશીર્વાદ દેવા માટે 2 મિનિટનો વચ્ચે કાર્યક્રમ રાખ્યો છે. અને કહેવા ગયો પડદો હટી જાય અને ન્યાય એક સંતનું આસન લાગી જાય અને એ બોલવાનું શરૂ કરે તો જે આગળ થર્ડ ક્લાસ હતા એમ આવી ગયા, સીધા ફર્સ્ટ ક્લાસમાં આવી ગયા. મારો કહેવાનો સૂર એ છે કે જેના વિચાર ફરે ને તો જ માણસ કાંઈક કરી શકે. હમણાં બહુ સારી વાત કરે, જો એ બદલી જાય અંદરથી, દેવાની જો ભાવના આવી જાય. હરે માં ચિંતા વિઘ્ન વિનાશની, માતુ કમલાસની સકા વિષહજી હંસવાહિની
વિષહથી માતુ હંસ વાહિની માતા હમે દેહુ સુમ હંસવાહિની માતા હમે દેહુ સુમ દુઃખહરણી માતુ કુળદેવી કરણી કરને મા સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળયા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળયા